નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં. હું છું પૂજા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મુન્દ્રા પોર્ટમાં 3000 કિલો હેરોઇન ડ્રગ્સ મામલે પહેલા જ પોતાના હાથ ખંખેરી લેનારા પોર્ટ પર ભુજની એનડીપીએસ વિશેષ કોર્ટે કરેલી સખ્ત ટિપ્પણીઓ બહાર આવી હતી. બંગાળમાં ભવાનીપુર સહિત 3 વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ, ગુલાબ વાવાઝોડું 24 કલાકમાં શાહીન બને તેવી આગાહી. નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત છે, ત્યારે શહેરમાં દિવસ દરમિયાન પ્રતિ કલાક 15 થી 38 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. બીસફલના બોપલના બંગલામાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા છે, ત્યારે બીજા દિવસે 10 સ્થળે દરોડાની કાર્યવાહી પૂરી થઈ છે અને 12 સ્થળે ચાલુ છે. સમાચાર જોઈએ વિગતવાર. મુન્દ્રા પોર્ટમાં 3000 કિલો હેરોઇન ડ્રગ્સ મામલે પહેલા જ પોતાના હાથ ખંખેરી લેનારા પોર્ટ પર ભુજની એનડીપીએસ વિશેષ કોર્ટે કરેલી સખ્ત ટિપ્પણીઓ બહાર આવી હતી. ન્યાયાલયે કહ્યું કે આટલો મોટો ડ્રગ્સનો જથ્થો આવી જાય તે અંગે પોર્ટ અંધારામાં કઈ રીતે રહી શકે. આ સિવાય કોર્ટે ડીઆરઆઈને પણ કોર્ટ આ પ્રકારના કાર્ગોની કઈ ફાયદો તો નથી રડતું ને તે દિશામાં તપાસ કરવા કહ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે પ્રસાર માધ્યમોમાં આ અંગેના અહેવાલો આવતા સમગ્ર બાબતે એક નવો જ વળાંક લીધો હતો. નોંધપાત્ર છે કે અદાણી પોર્ટે ગત સપ્તાહે જ એક સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને ત્યાં આવતા કાર્ગો કે કન્ટેનરના કાર્ગો સાથેની જવાબદારી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આવેલી ન્યાયાલયની આ ટિપ્પણી મહત્વપૂર્ણ બની રહી છે. મુન્દ્રા પોર્ટના 22,000 કરોડના જપ્ત ડ્રગ્સ રેકેટમાં ગત સપ્તાહે ડીઆરઆઈએ 9મા કોઇમ્બતુરના શખ્સ રાજકુમારને ગાંધીધામ બોલાવીને ધરપકડ કરી હતી, જેની કોર્ટમાં પેશી દરમિયાન એનડીપીએસ વિશેષ અદાલતે પોર્ટની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવીને આ પ્રકરણ અન્ય મુદ્દાઓ જેમ કે વિજયવાડાની કંપનીને ચેન્નઈ જેવા નજીક અન્ય પોર્ટ પડે છે તો તેનાથી ઘણે દૂર મુન્દ્રા પોર્ટથી શા માટે કાર્ગો મંગાવી રહ્યું છે પણ ઉઠતા હોવાનું કહ્યું હતું. જે કન્ટેનરો વિદેશથી ભારતમાં મુન્દ્રા પોર્ટથી પ્રવેશ કરે છે તેની સ્ક્રેનિંગ પ્રક્રિયા કેવી રીતે છે, તેની ચેકિંગ કઈ રીતે થાય છે અને કયા આધારો પર થાય છે તેની તપાસ કરવા જણાવ્યું હતું. કોર્ટે ડીઆરઆઈએ જણાવ્યું હતું કે તેની વિશેષ પૂર્ણ કાર્યવાહી થાય. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભવાનીપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ માટે આ બેઠક પરની ચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ છે, કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જી મેદાનમાં છે. ભાજપે પણ કોલકાતા હાઈકોર્ટમાં એડવોકેટ પ્રિયંકા ટિબ્રેવાલને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર મમતા બેનર્જીએ જીત મેળવી તેના કરતા પ્રતિષ્ઠાભર્યા માર્જિન સાથે જીત મેળવવી ખૂબ જ જરૂરી બની ગયું છે. ભવાનીપુર ઉપરાંત જંગીપુર અને શમશેરગંજ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. આ સંજોગોમાં મતદાતા મતદાન માટે ઘરની બહાર નીકળે તે એક પડકારજનક સ્થિતિ છે. રાજ્યમાં વિધાનસભાની 7 બેઠક ખાલી છે, જોકે 30 સપ્ટેમ્બરના રોજ આ પૈકી 3 બેઠક પર જ મતદાન યોજાશે અને 4 બેઠક પર 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. ભવાનીપુર મમતા બેનર્જીની પરંપરાગત બેઠક છે. વર્ષ 2011 અને 2016ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી તેઓ જીત્યા હતા. જોકે ભાજપના પડકારને સ્વીકારી તેમણે આ વર્ષ એપ્રિલ-મેમાં યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ મેદનીપુરના નંદીગ્રામમાંથી મેદાનમાંથી ઉતર્યા હતા. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 2000 મતોથી પરાજય આપ્યો હતો. ભવાનીપુર ઉપરાંત મુર્શિદાબાદ જિલ્લાની જંગીપુર અને શમશેરગંજ બેઠકો પર પણ આજે મતદાન યોજાશે. એપ્રિલ-મે મહિનામાં યોજાયેલ ચૂંટણી ઉપરાંત સમયે 2 ઉમેદવાર મૃત્યુ થવાને લીધે ચૂંટણી અટકાવવામાં આવી હતી. ભવાનીપુર બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર જે 12 ઉમેદવારો મેદાનમાં છે તે પૈકી 5 મહિલા છે. કોંગ્રેસે ભવાનીપુર બેઠક પર જ કોઈ જ ઉમેદવાર ઉતાર્યા નથી, જ્યારે સીપીએમએ શ્રીજીવ વિશ્વાસને ઉમેદવાર બનાવ્યા છે. આ વર્ષે એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ આ બેઠક પર 3જા ક્રમ પર રહી હતી.
બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધ્યું હતું, જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના 196 તાલુકાઓમાં હળવાશથી ભારે વરસાદ નોંધાયો હતો, ત્યારે જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ગિરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ભરૂચ શહેરમાં એકધારા 14 કલાક વરસાદને કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા. અમરેલી, ભાવનગર, ભરૂચ, જામનગર સહિતના શહેરોમાં સવારથી સતત વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે રાજ્યભરમાં 200 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ગુલાબ વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતા કંડલા બંદરે 3 નંબરનું સિગ્નલ અપાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 60 થી 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ કરી હતી. તે દરમિયાન સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે એકલા રાજકોટ જિલ્લામાં 27માંથી 21 જળાશયો ઓવરફ્લો થયા છે. વરસાદને પગલે રાજ્યમાં એનડીઆરએફની 20માંથી 17 અને એસડીઆરએફની 11માંથી 8 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટુકડીઓ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક ટીમ તૈનાત કરાઈ છે, જ્યારે એસડીઆરએફની ટુકડીઓ રાજકોટ, જામનગર અને ખેડા ખાતે મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને લીધે નવરાત્રી થઈ શકી નથી, ત્યારે આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ ચાલુ રહેતા વરસાદ નવરાત્રી બગાડશે તેવી લોકોમાં બીક છે. આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું જોર રહ્યા બાદ ઓક્ટોબરના બીજા અઠવાડિયાથી ચોમાસું વિદાય લેશે. રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવી તેવી સિસ્ટમ ન હોવાથી નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીવત હોવાથી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદના વહેલી સવારથી વાદળિયું વાતાવરણ રહેવા સાથે પ્રતિ કલાક 15 થી 38 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 6.6 ડિગ્રી રહેતા 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે પણ શહેરમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ પડવાની શક્યતા છે. ત્યારબાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. વેલમાર્ક લો પ્રેશરની અસરથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન અને હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પ્રહલાદનગર રોડ પર આવેલા બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્મભટ્ટ અને રૂપેશ બ્રહ્મભટ્ટ તેમજ બ્રોકર સિટી એસ્ટેટના પ્રવીણ બાવળિયાના ઘર અને ઓફિસ પર બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. બીજા દિવસે 10 સ્થળે દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ છે, જ્યારે 12 સ્થળે કાર્યવાહી ચાલુ છે. આયકર વિભાગને બી સફલ ગ્રુપના ભોપલ સ્થિત બંધ બંગલામાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળ્યા છે, જ્યારે બ્રોકર પ્રવીણ બાવળિયા પાસેથી કાચા ચિઠ્ઠીઓ મળી આવી છે. આવકવેરા વિભાગને જૂના પ્રોજેક્ટ અને નવા પ્રોજેક્ટમાં કરેલા રોકાણ અંગે તપાસ હાથ ધરાઈ છે, ત્યારે આવકવેરા વિભાગને સેટેલાઇટ, બોપલ, આંબલી, પ્રહલાદનગર, સેલા નજીક આવેલી સ્કીમો અને તેમના રહેઠાણોમાં દરોડા પાડ્યા છે, જ્યારે એસ્ટેટ બ્રોકર પ્રવીણ બાવળિયાના ઘર અને ઓફિસમાંથી મોટા પ્રમાણમાં કાચી ચિઠ્ઠીઓ પર કરેલા વ્યવહારો મળ્યા છે, તેમાં ડિજિટલ ડેટા પણ મળી રહ્યા છે. ત્યારે આયકર વિભાગને દરોડા દરમિયાન મળતા ડિજિટલ ડેટા રિકવર કરવા માટે ખાસ ટ્રેનિંગ અપાશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓને ટ્રેનિંગ આપવા માટે સિલેબસની તૈયારી કરી રહ્યા છે. અધિકારીઓ ડેટા રિકવરી માટે એક્સપર્ટની મદદ લેતા હોય છે. દરોડામાં કરદાતાના ત્યાંથી જપ્ત કરેલા ફોનનો ડેટા મેળવવામાં 8 થી 10 કલાકનો સમય લાગે છે. શહેરમાં અનેક રજિસ્ટર્ડ કંપનીઓ પ્રોફેશનલ ટેક્સ નહીં ભરતી હોવાની ફરિયાદો મળતા મ્યુનિસિપલ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે આવી કંપનીઓ શોધવા રજિસ્ટ્રાર ઓફ કંપની પાસેથી યાદી મંગાવી છે. જે કંપની પ્રોફેશનલ ટેક્સ ન ભરતી હોય તેમને આવરી લેવાશે. મ્યુનિસિપલ રેવન્યુ કમિટી ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને આરબીઆઈને પત્ર પાઠવીને વિનંતી કરાશે.
તમામ બેંકોમાં વ્યવસાયીઓ, સંસ્થાઓ, વેપારીઓ દ્વારા જ્યારે કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે ત્યારે બેંકના કેવાયસીમાં પુરાવા તરીકે પ્રોફેશનલ ટેક્સનું પ્રમાણપત્ર પણ સામેલ કરવામાં આવે. પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની સત્તા જ્યારે મ્યુનિસિપલને સોંપવામાં આવી છે ત્યારે તેને લગતા કેટલાક નિર્ણયો લેવાની સત્તા પણ મ્યુનિસિપલને આપવામાં આવી જોઈએ, જેથી યોગ્ય રીતે નિર્ણય લઈ શકાય. કમિટી દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરશે, જેથી વ્યાજ ફી માફી જેવી સ્કીમ લાવીને પણ વધુ પ્રમાણમાં અસરકારક રીતે પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવી શકાય. જેમણે ચાલુ વર્ષ તથા 3 વર્ષનું પ્રોફેશનલ ટેક્સ ભર્યો હોય તેને જ વ્યવસાયિક વેરાનું પ્રમાણપત્ર આપવું જોઈએ. 1 ઓક્ટોબરથી જ્યારે રોડ ટેક્સના નવા દર લાગુ પડી રહ્યા છે ત્યારે જો કોઈ પણ વાહનો તારીખે ખરીદેલા વાહનનો રોડ ટેક્સ ચૂકવવા માટે 1 ઓક્ટોબર કે તે પછી રોડ ટેક્સના નાણાં ચૂકવશે તો વાહન માલિક પાસેથી દર પ્રમાણે જ ટેક્સ વસૂલવામાં આવશે. હાલ સમય થયો છે વિરામનો. हर पन्ना काली वा अंधियारी रे मांझल रात अंधियारी रे आधी रात ले नानो सौदियो साथ चित्तौड़ दुर्ग सू एकली चली कुंभल गढ़ताई चाल पड़ी मेवाड़ धरा पे उन वेला में राज करे बनवीर ये माँ राज करे बनवीर ये. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. दिल का परिंदा उड़ चला, अंदाज अपना मन चला, खुद की तो सुन ले, जी भर के जी ले, रुक जाना तू अब ठहर. Lyra, anytime, anywhere. Lyra, everybody loves to wear. Lyra, anytime, anywhere. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર. કોરોનાના કેસ ઘટવાની સાથે પ્રવાસન સ્થળો ફરી ધમધમતા થયા છે. ત્યારે ગુજરાતના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં જતા લોકોની સુવિધા માટે એસટી નિગમે 1 ઓક્ટોબરથી નવી એક્સપ્રેસ બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં વડનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ પાવાગઢ, ગાંધીનગર દાંડી, અમદાવાદ ધોળાવીરા ઉપરાંત ભચાઉ ધોળાવીરા રાપર, અંજાર ધોળાવીરા ખરોડા, ભુજ ધોળાવીરા ડુંગરાની વાડ રૂટ પર લોકલ બસો દોડાવવામાં આવશે. એસટીના અધિકારીએ જણાવ્યું હતું કે વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી આવતી બસનું ભાડું ₹177, અમદાવાદ પાવાગઢ જતી બસનું ભાડું ₹124, ગાંધીનગરથી દાંડી જતી આવતું બસનું ભાડું ₹182 અને અમદાવાદથી ધોળાવીરા જતી બસનું ભાડું ₹209 રહેશે. જ્યારે એસટી નિગમે એક્સપ્રેસ ઉપરાંત લોકલ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં ફ્રી શિફ્ટવાળા કેટલાક વિદ્યાર્થીઓના છબરડા મુદ્દે વિવાદ સર્જાયા બાદ પીએચડી પ્રવેશ કાર્યક્રમની અંગ્રેજીની જાહેરાતમાં મહિનો ખોટો લખી દેવાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. એનએસયુઆઈના ભાવિક સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે પીએચડીના એન્ટ્રન્સ ટેસ્ટ ઓક્ટોબર મહિનામાં થવાની છે, ત્યારે આ એન્ટ્રન્સ ટેસ્ટ આપવા ઈચ્છતા વિદ્યાર્થી માટે પિન આપવાની કાર્યવાહી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હતી. તેના સ્થાને 27 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિદ્યાશાખાની પ્રવેશ કાર્યવાહીમાં કોઈને કોઈ કારણોસર વિવિધ પ્રકારની ભૂલો અને છબરડાઓ બહાર આવી રહ્યા છે. હજી પણ આ પ્રકારના છબરડાઓનું પુનરાવર્તન થશે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે લૂ ફેકલ્ટી પ્રવેશ કાર્યવાહી અંતર્ગત પ્રવેશ કમિટીના બિલ્ડિંગ ખાતે બુધવારે સવારે સભ્યો ઉપસ્થિત ન રહેતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓમાં ઉઠી છે. દેશની પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની કામગીરી ખૂબ જ ઓછી થઈ છે તે વાત સ્વીકારતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારના દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે સતત પ્રયત્ન કરી રહી છે. તેમ છતાં દેશમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે 2026માં દોડાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે દેશમાં પહેલીવાર અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક તકલીફો આવશે. બુલેટ ટ્રેનની ડિઝાઇન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઇનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પ્રોજેક્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે અને વડોદરાથી વાપી સુધીમાં અલગ અલગ સ્થળે 50 જેટલા પિલર તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, ત્યારે આ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ સંપાદનની કામગીરીમાં સતત થઈ રહેલા વિલંબ અને કોરોના મહામારીને પગલે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ખૂબ જ વિલંબ થયો છે, જેના કારણે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજુ 5 વર્ષથી વધુનો સમય લાગે તેમ હોવાથી પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે દોડાવવામાં આવશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ કરી હતી. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે, ત્યારે નવા દૈનિક દર્દી તથા મૃતકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ જ્યાં કોરોનાનું સંકટ ટળ્યું નથી, રાજ્યમાં આજે કોરોનાના નવા 3187 કેસ નોંધાયા હતા અને 49 દર્દીના મોત થયા હતા. 3253 કોરોનાના દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા અને હાલમાં રાજ્યમાં 36675 કોરોનાના એક્ટિવ કેસ છે. તેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 5,84,84,819 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા. એમાં પૈકી 65,47,793 કોરોનાગ્રસ્ત નોંધાયા છે, ત્યારે મરણાંક 13,000 કરતાં વધારે થયો છે. જ્યારે આજ સુધી રાજ્યમાં કોરોનાના 63 લાખ દર્દી કોરોનાથી મુક્ત બન્યા છે, એટલે કે રિકવરીનું પ્રમાણ 97.26% થયું છે. આ સિવાય રાજ્યમાં અત્યારે 2,52,309 લોકો હોમ ક્વોરન્ટાઇન છે અને 1,453 લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઇન થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મુંબઈમાં આજે કોરોનાના નવા 527 કેસ નોંધાયા છે. 6 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આથી તો કોરોનાગ્રસ્તની સંખ્યા વધીને 7,42,538 થઈ છે. મરણાંકની સંખ્યા 16,103 થઈ છે, જ્યારે શહેરમાં કોરોનાના 405 દર્દી કોરોનાથી સાજા થયા છે. તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના 71,000 કરતા દર્દીઓ કોરોનાથી મુક્ત બન્યા છે, એટલે કે રિકવરી થવાનું રેટ 97% થયો છે. શહેરમાં આજે કોરોનાના 4,724 દર્દી સક્રિય છે. તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. હાલ સમય થયો છે વિરામનો. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના મારની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રેલવેના બ્રેપ પ્રોજેક્ટને મંજૂરી આપી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક થઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકરે જણાવ્યું હતું કે રતલામ રેલવે લાઇનના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે. આ 133 કિલોમીટર લાંબો રૂટ છે. તેમણે કહ્યું હતું કે નીમચ ને રતલામ લાઇન હજુ પણ સિંગલ લાઇન છે. આની ડબલિંગની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ચિત્તોડ અને તેની આસપાસના લોકોને ફાયદો થશે. ગુજરાતમાં રાજકોટ અને કાલાનાસની 111 કિમીની લાઇનને પણ ડબલિંગની મંજૂરી આપવામાં આવી છે. 3 વર્ષમાં કામ પૂરું થઈ જશે. આ સાથે જ પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ હેઠળ સરકારી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં ભણનાર લોકોને બપોરનું જમવાનું આપવામાં આવશે, જેમાં 1 લાખ કરોડ કરતાં વધારેનો ખર્ચ થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાણકારી આપી કે 21 સપ્ટેમ્બર સુધી $185 બિલિયન નિકાસ થઈ ચૂકી છે, જે રેકોર્ડ છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આવી અફવાઓ ચાલી રહી છે કે ચીનથી સફરજનની આયાત પર શુલ્ક ઓછો કરી દેવાયો છે. એવો કોઈ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર રીતે નિરાધાર છે. એવું લાગે છે કે કેટલાક લોકોની પાસે માત્ર અફવા ફેલાવવાનો ધંધો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેઓ ભારતના લોકોની વચ્ચેના સંબંધોને તોડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કહે છે કે ભારત એક ક્ષેત્ર છે. અમે કહીએ છીએ કે ભારત લોકો છે, સંબંધો છે. આ હિન્દુ અને મુસ્લિમની વચ્ચે મુસ્લિમ અને શીખની વચ્ચે તમિલ, હિન્દુ, ઉર્દુ, બંગાળીની વચ્ચે સંબંધ છે. ત્યારે પીએમની સાથે મારી સમસ્યા છે કે તેઓ આ સંબંધોને તોડી રહ્યા છે. કેરળના મલ્લપુરમમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, જો તેઓ ભારતીયની વચ્ચે સંબંધો તોડી રહ્યા છે તો તેઓ ભારતના વિચાર પર હુમલો કરી રહ્યા છે. તેથી હું તેમનો વિરોધ કરું છું અને જે રીતે તેઓ ભારતીયની વચ્ચેના સંબંધોને તોડે છે તે રીતે ભારતના લોકોની વચ્ચેને સેતુનું નિર્માણ કરવું મારી પ્રતિબદ્ધતા, મારું કામ છે, મારું કર્તવ્ય છે. આ સાથે જ તેમણે કહ્યું કે દરેક વખતે જ્યારે તેઓ 2 ભારતીયોની વચ્ચે એક સેતુને તોડવા માટે નફરતનો ઉપયોગ કરે છે તો મારું કામ તે પુલને ફરીથી બનાવવા માટે પ્રેમનો ઉપયોગ કરવાનું છે અને માત્ર મારું નહીં પરંતુ આપણું કર્તવ્ય છે. હું દેશની વિભિન્ન પરંપરાઓ, વિચારો, વિભિન્ન ધર્મો, વિભિન્ન સંસ્કૃતિઓને સમજ્યા વિના એક પુલનું નિર્માણ કરી શકતો નથી. આદેશ છતાં ફટાકડામાં પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ કરનારી 6 કંપનીઓને સુપ્રીમ કોર્ટે આજે નોટિસ જારી કરી છે. ત્યારે કોર્ટે કહ્યું કે આ કંપનીઓનું લાયસન્સ રદ કરવા પર વિચાર કરશે. સીબીઆઈની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કંપનીઓએ મોટા પ્રમાણમાં બેરિયમ ખરીદી અને તેનો ફટાકડામાં ઉપયોગ કર્યો છે. આ મુદ્દે પર આગામી અઠવાડિયે સુનાવણી થશે. 3 માર્ચ 2020 સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ફરિયાદ પર પ્રાથમિક તપાસ માટે કહેવામાં આવ્યું હતું. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આ કંપનીઓ ગ્રીન ક્રેકર્સના નામે જે ફટાકડાઓ વેચી રહી છે તેઓ અસલમાં પારંપરિક સામગ્રીથી જ બન્યા છે. સીબીઆઈએ ફક્ત ફટાકડા જપ્ત કર્યા, તેની લેબમાં તપાસ કરી, કાર્યવાહી કરી અને કોર્ટને રિપોર્ટ આપ્યો. સીબીઆઈના પ્રાથમિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન અને સ્ટાન્ડર્ડ ફાયર વર્કર્સના સેમ્પલમાં ઘણી ભેળસેળ જોવા મળી છે. બીજી કંપનીઓએ પણ બેરિયમ સોલ્ટનો ઉપયોગ કર્યો છે. સીબીઆઈએ પણ જણાવ્યું હતું કે આ કંપનીઓમાં મોટા પ્રમાણમાં બેરિયમ ખરીદ્યું હતું. તપાસ દરમિયાન આના ભંડારમાં બેરિયમ જોવા મળ્યું. આની ડબ્બા પર નિર્માણ સામગ્રીને લઈને જાણકારી આપી નથી, નિર્માણની તારીખ પણ લખી નથી. સુપ્રીમ કોર્ટે 2019માં જ ગ્રીન ક્રેકર્સના નિર્માણ અને વેચાણનો આદેશ આપી ચૂક્યા છે. આજે જસ્ટિસ એમ.આર. શાહ અને એ.એસ. બોપન્નાની બેન્ચે સીબીઆઈના રિપોર્ટને ગંભીર ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કંપનીઓને જવાબ આપ્યા બાદ આનું લાયસન્સ રદ કરવા પર વિચાર કરશે. સીબીઆઈને એફઆઈઆર નોંધવા માટે પણ કહી શકાય તેમ છે. અલગ અલગ કંપનીઓ માટે રજૂ વરિષ્ઠ વકીલોને પણ કહ્યું. તેમણે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન તરફથી નક્કી માનકના હિસાબે કામ કર્યું છે. તેઓ સીબીઆઈની રિપોર્ટ પર જવાબ દાખલ કરશે. અફઘાનિસ્તાનમાં એક પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં તાલિબાનીઓએ અબ્દુલ ગની સરકારને ફગાવીને કરેલા વિજયમાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરાવવા માટે અમેરિકાના રિપબ્લિકન સેનેટરોને માંગણી કરી છે. આ માટે તેમણે અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં એક બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં બાઇડન સરકારને અફઘાનિસ્તાનમાં તાલિબાનોના ત્વરિત વિજયની ગંભીરતાપૂર્વક તપાસ કરવા અને અશરફ ગની સરકારને હટાવવામાં મદદ કરનારા લોકો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરાઈ છે.
પાકિસ્તાનના જીઓ ટીવીના રિપોર્ટ મુજબ અમેરિકન રિપબ્લિકન સેન્ટરોએ રજૂ કરેલા બિલમાં છેક વર્ષ 2001થી લઈને 2020 દરમિયાન તાલિબાનોને ટેકો આપનારા પાકિસ્તાન સહિત સરકાર સમર્થિત અને અન્ય તત્વોના મૂલ્યાંકનની માંગણી કરાઈ છે. આ બિલમાં તાલિબાનોને સલામત આશ્રય, નાણાં, ગુપ્ત સમર્થન, તાલીમ, સૈન્ય શસ્ત્ર સરંજામ અને વ્યૂહાત્મક દિશાનિર્દેશ પૂરા પાડવાના દ્રષ્ટિકોણની તપાસ થવી જોઈએ. વધુમાં આ બિલમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યને ઉતાવળે પાછું બોલાવવાના નિર્ણય અંગે બાઇડેન સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. બિલમાં એવી પણ માંગણી કરાઈ છે કે અફઘાનિસ્તાન તાલિબાનોના નિયંત્રણમાં આવ્યું તે પહેલા અને તે પછી પાકિસ્તાનની ભૂમિકાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. તાલિબાન અને હુમલા અંગે પણ પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરવાની પણ માંગણી કરાઈ છે. હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા ગુલાબ સમુદ્રી તોફાનથી ભારે અસરથી મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની પ્રચંડ થપાટ વાગી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં બેસુમાર વરસાદ થયો હોવાથી ખેતીવીડના સોયાબીન, કપાસ, કાંદા વગેરે પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આજે મુંબઈમાં વહેલી સવારથી બપોર સુધીના પૂર્વના અને પશ્ચિમના પરામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. કોલાબામાં છેલ્લા 24 કલાકમાં 23 મિલીમીટર જ્યારે સાન્તાક્રુઝમાં 100.5 મિલીમીટર વરસાદ નોંધાઈ છે. રાતના 8:30 સુધીમાં કોલાબામાં 5.4 મિલીમીટર જ્યારે સાન્તાક્રુઝમાં 15.8 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂકી હતી. સાન્તાક્રુઝમાં આજે 29 સપ્ટેમ્બર એટલે કે 3137.1 મિલીમીટર વરસાદ નોંધાઈ હતી. બીજી બાજુ હવામાન ખાતાએ આવતા 4 દિવસ માટે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ અને વિદર્ભમાં ભારે વરસાદ થવાની પણ આગાહી કરી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.